હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે મસ્ત એવી પોચી રૂ જેવી સુખડી બનાવીશું. સુખડી ખાવામાં હેલ્ધી, પૌષ્ટિક, તો બાળકોને આપણે જરૂરથી સુખડી ઘરે જ બનાવી અને ખવડાવીએ. તો સુખડી માટે આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે રોટલીનો ઝીણો લોટ લીધો છે. એ આજે આપણે એક મોટું બાઉલ ભરી અને લોટ લીધો છે. એની સામે આપણે થોડું ઓછું એવું ઘી લીધું છે. જેટલો લોટ છે એટલું પોણો કપ જેટલો આપણે ગોળ લીધો છે. કાજુના ટુકડા, બદામના ટુકડા, ટોપરાનું ઝીણું ખમણ, 1 ચમચી ચણાનો લોટ, એ બધું આજે આપણે નાખી અને મસ્ત એવી પોચી રૂ જેવી ગલઢા માણસો પણ ખાઈ શકે ને એવી આપણે પોચી રૂ જેવી સુખડી બનાવીશું. મિત્રો, સુખડી તમે ઘરે આરામથી ઇઝીલી સરળ રીતે બનાવી શકો છો પોચી રૂ જેવી. તો મિત્રો, આજે આપણે મસ્ત પોચી રૂ જેવી સુખડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. એમાં આપણે 2 ચમચી જેટલું સૌ પ્રથમ ઘી લેશું. અહીં આપણે 2 ચમચી ઘી લીધેલું છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌ પ્રથમ આપણે ઘીને ગરમ થવા દેશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે 15 થી 17 નંગ બદામના લીધા છે, એને આમાં ઉમેરી દેશું. એને આપણે ધીમા ગેસ ઉપર રોસ્ટ કરી લેશું. આપણા બદામના દાણા અડધા જેટલા શેકાઈ જાય એટલે આપણે એમાં નાખીશું કાજુ. કાજુને શેકાતા વાર લાગતી નથી, તે ફટાફટ શેકાઈ જાય છે. એટલે આપણે થોડી ઘણી અડધી બદામ રોસ્ટ થઈ જાય એટલે આપણે કાજુ ઉમેરીશું. મિત્રો, મારી ચેનલને તમે ફોલો કરશો, બધી ટિપ્સ સરસ રીતે તમે ફોલો કરશો તો તમારી સુખડી પણ એકદમ સરસ પોચી રૂ જેવી બનશે. હવે આપણે કાજુ લીધા છે, હવે કાજુ આપણે નાખીશું. હવે ધીમા ગેસ ઉપર બંનેને આપણે સરસ રીતે રોસ્ટ કરી લેશું. મિત્રો, તમે કઈ રીતે સુખડી બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મારી રીત તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે એકદમ સરસ એક વસ્તુ સિક્રેટ આપણે અંદર ઉમેરી અને મસ્ત એવી સુખડી તૈયાર કરીશું. આપણે હવે એને બહાર કાઢી લેશું. જો અહીંયા આપણા બદામ અને કાજુ મસ્ત એવા રોસ્ટ
થઈ ગયા છે. એને આપણે સાઈડમાં રાખી દેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે મસ્ત એવી પોચી રૂ જેવી સુખડી શેર કરવાની છું. એકદમ સરસ પોચી, અને સુવાવડી બાયું હોય એને તમે પોચી રૂ જેવી ખવડાવો એવી આજે આપણે મસ્ત એવી સુખડી બનાવીશું. સૌ પ્રથમ આપણે એક મોટી પેન લેશું. એમાં આપણે ઘી લીધું છે એ આપણે અંદર ઉમેરીશું. થોડું ઘી એમાં બચાવીશું. હવે આપણે લોટ ક્યારે રાખવો તમારી સુખડી ચીકાશ પકડે એનું કારણ શું કે જ્યારે તમે ઘી ગરમ કરો ત્યારે જ એમાં લોટને ઉમેરવાનો. એ પહેલાં આપણે ક્યારેય લોટ ઉમેરવાનો નહીં. એટલે તમારી સુખડી મસ્ત એકદમ સરસ પોચી અને રૂ જેવી બનશે. ઘી ધોવાળા નીકળે એવું પણ ગરમ નથી કરવાનું. હલકું હલકું ગરમ થાય એવું આપણે ઘીને ગરમ કરીશું. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણું ઘી એકદમ સરસ મસ્ત એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું. અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ લીધો એ આપણે ઉપયોગ કરેલો છે. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે ઉમેરી દેશું. મિત્રો, તમારે જાડા લોટની સુખડી કરવી હોય તો પણ કરી શકાય. હવે આપણે મિક્સ કરી લેશું. તમે સૌ પ્રથમ લોટ નાખો ત્યારે એકદમ સરસ કઠણ હોય છે, પણ હલાવતા હલાવતા તે મેલ થઈ જશે. હવે આપણે ધીમા ગેસે મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલરનો આપણે લોટને શેકી લેશું. જો સૌ પ્રથમ તેનું બેજ કઠણ હોય છે. જેમ જેમ ગરમ થશે તેમ તેમ તે ઢીલું ઢીલું હળવું હળવું થતું જશે. હવે આપણે 2 ચમચી જેટલું ઘી અંદર ઉમેરીશું. લોટને હંમેશા આપણે ધીમા ગેસ ઉપર જ શેકીશું. લોટ શેકવાની ક્યારેય ઉતાવળ કરવાની નથી. હવે ધીમા ગેસ ઉપર આપણે લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે બદામ અને કાજુને રોસ્ટ કરેલા હતા એને આપણે બારીક એવો ભૂકો કરી લેશું મિક્સર જારમાં. ચાલુ બંધ કરી અને આપણે પીસી લેશું.
અહીંયા આપણો પાવડર એકદમ સરસ મસ્ત એવો ફાઇન પીસાઈ ગયો છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આપણે ગેસની ફ્લેમ ધીમી જ છે. અહીંયા આપણે એક બાઉલમાં આપણે બદામ અને કાજુનો ભૂકો કાઢી લીધેલો છે. હવે આપણે આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે મસ્ત એવો શેકી લેશું. થોડીક વાર તમને લાગે કે આપણું બેટર એકદમ આમ કઠણ છે, પણ જેમ શેકાતો જશે લોટ તેમ તેમ તે હલકો થતો જશે અને મસ્ત એવો ફૂલી અને સરસ મસ્ત એવો હલકો થશે. મિત્રો, આજે હું તમને નવી ટ્રીક સાથે સુખડી શીખવાડીશ. આપણે ઘણા લોકો લોટ શેકાઈ જાય એટલે એમાં ઉમેરી દે છે. આજે આપણે નવી ટ્રીકથી મસ્ત એવી સુખડીને શીખીશું. તો મિત્રો, આજે હું મસ્ત એવી મજાની સુખડી શીખવાડું છું. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકોએ નવા હોય અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. તો આપણે ફરીથી 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. એકી સાથે ક્યારેય ઘી ઉમેરવાનું નથી. એટલે આપણે 1 કપ મોટો લોટ હતો, 1 કપ ઘી અને પોણો કપ જેટલું ગોળનું આપણે માપ લીધું છે. તે પરફેક્ટ જ આપણી સુખડી મસ્ત એવી પોચી રૂ જેવી બનશે. આપણો લોટ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉનનો શેકાય તો જ આપણી સુખડી મસ્ત પોચી રૂ જેવી બને છે. તો આપણે સૌપ્રથમ લોટ જ આપણે વ્યવસ્થિત સરસ શેકવાની જરૂર છે. મિત્રો, મેં મારી ચેનલમાં મસ્ત એવી લાલ મરચાંની ચટણી મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે અને યુટ્યુબમાં નવી જ રીતે લાલ મરચાંની ચટણી મેં મૂકેલી છે. 6 થી 7 મહિના સ્ટોર કરી શકાય છે. એ ચટણી સારા એવા માણસોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરેલી છે. સારા એવા માણસોએ વખાણેલ કરેલી છે. તો મિત્રો, તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ મસ્ત યુટ્યુબમાં પહેલી જ વખત મસ્ત એવી લાલ મરચાંની ચટણી મેં મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી જોજો. મિત્રો, મેં ઓવન વગર પણ મસ્ત એવી ખારીની રેસીપી પણ મૂકેલી છે. તે પણ સારા માણસોએ વખાણ કરેલી છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે જેટલું ઘી બચાવેલું હતું એટલું એમાં ઉમેરી દેશું.
લોટ શેકાતા જ એની મસ્ત એવી સુગંધ આવે છે, ત્યારે આપને ખબર ચોક્કસ પડી જાય કે આપણો લોટ મસ્ત એવો શેકાઈ ગયો છે. તમારે મિત્રો આમાં ગુંદ નાખવો હોય તો પણ નાખી શકાય. જેમ જેમ લોટ શેકાશે એમ હળવો હળવો થશે અને એકદમ સરસ ફૂલી અને ડબલ સાઈઝમાં આવી જશે. મિત્રો મારી રેસીપી તમે સ્કીપ કર્યા વગરના જોશો તો કેવો પરફેક્ટ તમારે પાક બનાવવો સુખડી એ તમને પરફેક્ટ માપની ખબર સરસ પડી જશે. જુઓ જેમ જેમ શેકાતો જાય તેમ તેમ મસ્ત ફૂલી અને આમ થોડા થોડા આમ કાણા કાણા પડ્યા હોય એવો આપણો લોટ શેકાઈને મસ્ત થશે. મિત્રો બાળકોને સુખડી જરૂરથી ખવડાવો, કારણ કે તેમાં ફૂલ પ્રોટીન હોય છે, તે ભરપૂર માત્રામાં હેલ્ધી હોય છે, તો માટે બાળકને જરૂરથી બનાવીને ખવડાવો. વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ આપણે ધીમી કરતા જશું. મસ્ત એવો ગોલ્ડન બ્રાઉનનો લોટ આપણો શેકાઈ જાય ત્યારે આપણે 2 ચમચી જેટલું દૂધ નાખીશું. મિત્રો ઘણા લોકો કહે છે કે દૂધ નાખીએ તો આપણી સુખડી બગડી જાય છે, તો મિત્રો દૂધ નાખ્યા પછી તમારું દૂધ બળે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે, તો આપણી સુખડી ક્યારેય પણ ખરાબ થતી નથી અને ફૂગી પણ ચડતી નથી. હેલો મિત્રો, કેમ છો? બધાય મજામાં? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. જેમ લોટ શેકાશે તેમ મસ્ત એની સુગંધ આવશે. લોટ શેકાઈ જાય એટલે મસ્ત એવો ગોલ્ડન બ્રાઉનનો, એટલે આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તો એ સુખડી તમે આ રીતે બનાવશો તો નાના મોટા સૌને ભાવે એવી આપણી સુખડી મસ્ત એવી તૈયાર થશે. તમે જરૂરથી આ રીતથી મિત્રો બનાવજો અને તમે મિત્રો કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાથી કાંઈ પણ ખર્ચો લાગતો નથી, તો મિત્રો તમે ઉદાર જીવતે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
આપણો લોટ મસ્ત એવો શેકાય, જો જોતા જ એમ થાય કે આપણો લોટ મસ્ત એવો શેકા તૈયારી છે. લોટ ક્યારેય કચાશ કરવી નહીં. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ધીમી કરી દઈએ. ધીમા ગેસે આપણે લોટ શેકશું તો આપણી સુખડી મસ્ત એવી બીજા ઘરે સુગંધ આવશે ને એવી મસ્ત એવી બનશે. હવે આપણે થાળીમાં આપણે ઘી લગાડવાનું છે. જેમાં આપણે પાથરશું એમાં આપણે થોડુંક એવું ઘી લગાડી દઈએ. એ આપણે ધીમો ગેસ કરી અને વચ્ચે આપણે પ્રોસેસ કરી લેવાની. હવે આપણે ગોલ્ડન બ્રાઉન નો થાય ત્યારે આપણે 2 ચમચા આગળ દૂધ ઉમેરવાના છીએ. મિત્રો, કાલે મેં મસ્ત એવા લીલી મકાઈના ઢોકળા બનાવેલા હતા. મિત્રો, એકદમ સરસ પોચા રૂ જેવા. બાજુના માણસોએ પણ આપણે ઢોકળા ખવડાવ્યા હતા, એ લોકોએ પણ પસંદ કર્યા કે મસ્ત પોચા રૂ જેવા ઢોકળા બન્યા હતા. મિત્રો, તો તમે જરૂરથી બનાવજો અને બીમાર માણસોને તો ખાસ બનાવી અને ખવડાવો મસ્ત એવા લીલી મકાઈના ઢોકળા. જો આપણો લોટ મસ્ત એવો જો શેકાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉનનો. હવે આપણે 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું. મિત્રો, તમે જરૂરથી ઉમેરજો, તે સુખડી મસ્ત એવી બનશે. હવે આપણે 1 ચમચી ચણાનો લોટ ઉમેરી દેશું. હવે એને પણ આપણે શેકી લેશું. મિત્રો, તમે કઈ રીતે સુખડી બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણી સુખડી એકદમ સરસ પોચી રૂ જેવી બનાવવા માટે હવે આપણે આ સ્ટેજ ઉપર 1 થી 1.5 ચમચી આપણે દૂધ ઉમેરવાના. જો લોટ શેકાવા આવે એટલે એની માટે બબલ્સ થાય છે. જો એમાં બબલ્સ થાય એટલે આપણો લોટ શેકાવાની તૈયારી છે. હવે આપણો લોટ મસ્ત એવો ગોલ્ડન બ્રાઉનનો શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને 1 થી 1.5 ચમચી આપણે દૂધ લીધું એ અંદર ઉમેરીશું. મિત્રો, ઘણા લોકો કહે કે આપણે દૂધ નાખીએ તો આપણો સુખડી અથવા પાક
તે ખરાબ થઈ જાય છે. પણ નહીં, દૂધ તમારે સરસ રીતે જ આમાં દૂધ નાખ્યા પછી શેકવાનો, એટલે તમારી સુખડી ક્યારેય પણ ખરાબ નહીં થાય. જો આ સફેદ વ્હાઈટ પાર્ટ છે તે બધોય અંદર શેકાઈ જશે. જો દૂધ નાખ્યા પછી વ્હાઈટ કલર ક્યારેય દેખાતો નથી, એટલે આપણી સુખડી ખરાબ પણ ક્યારેય થતી નથી. અને મસ્ત એવો દૂધ નાખ્યા પછી સરસ રીતે શેકાવવો જરૂરી છે. જ્યારે આપણું દૂધ નાખ્યા પછી તે એકદમ ફીણા વળી અને ફાસ્ટ તે વધી જશે, ડબલ થઈ જશે. અને પછી જ્યારે દૂધ અંદર શેકાઈ જાય ત્યારે હલકું નોર્મલ જેવું હોય એવો આપણો લોટ થઈ જાય છે. જો આપણો લોટ મસ્ત એવો શેકાઈ ગયો છે અને ક્યાંય દૂધ એવી વ્હાઈટ કલરનું ક્યાંય પણ દેખાતું નથી. મિત્રો, આપણે ક્યારેય આમાં હવે સીધો ગોળ નાખવાનો નથી. હું તમને નવી જ રીતે શીખવાડીશ. તે સુખડી એકદમ સરસ મસ્ત અને પોચી રૂ જેવી બનશે. હવે આપણો લોટ મસ્ત એવો શેકાઈ ગયો છે. હવે આપણે એને બાજુના ગેસ ઉપર ઠંડો થવા 2 મિનિટ મૂકીશું. લોટ શેકાઈ જાય એટલે જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં પાછો થઈ જાય છે. હવે આપણે બદામ અને કાજુ રોસ્ટ કરેલા હતા એ પેનને આપણે લેશું. ત્યાં સુધીમાં આપણું બેટર પણ ઠંડુ થઈ જાય લોટવાળું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, તમે લાઈવ જોડાણા એ બદલ મને ખૂબ જ એવો આનંદ થાય છે. તો મિત્રો, મારી ચેનલમાં જરૂરથી 3:45 રોજ લાઈવ થવા બધાને ભાવભર્યું આમંત્રણ છે. તો જરૂરથી મારા વિડીયામાં લાઈવ જોડાજો. હવે આપણે પોણા કપ જેટલો ગોળ લીધો છે. 1 કપ લોટ, 1 કપ ઘી અને પોણો કપ ગોળ. મિત્રો, તમે વધારે ગળ્યું ખાતા હો તો તમારે પોણાથી વધારે લેવો. હવે આપણે આ પેનમાં ઉમેરી દેશું. તમે એમાં સીધો ગોળ ઉમેરો તો તમને ક્યારેક એવું પણ લાગે કે આપણે લોટની ગાંગડીઓ આવે ગોળની, એવું આપણે પાક ખાતા હોય ત્યારે લાગે છે. જો તમે આવી રીતે મેલ્ટ કરી અને નાખશો તો તમારી સુખડી મસ્ત અને ટેસ્ટી એવી બનશે. તમે જરૂરથી મિત્રો ટ્રાય કરજો આવી રીતે, તો તમારી સુખડી પોચી રૂ જેવી બનશે. હવે આપણે પાણી લેવાની જરૂર નથી, હળવો જ ગરમ કરવાનો છે. જો ધીમે ધીમે આપણો ગોળ મેલ્ટ થવા લાગ્યો છે.
મિત્રો, કાલે આપણે લાઈવ વિડીયોમાં મસ્ત એવા બિસ્કિટની રેસીપી હું બનાવવાની છું. તો મિત્રો, જરૂરથી વહેલા નવરા થઈ જાજો અને આપણી ચેનલમાં જરૂરથી જોડાજો. અને મસ્ત એવા કાલે હું લાઈવ મસ્ત એવા બિસ્કિટની રેસીપી કરવાની છું. ઓવન વગરે પણ મસ્ત એવા બિસ્કિટ આપણા બનશે. તો જરૂરથી કાલે લાઈવ જરૂરથી જોડાજો. જો આપણો ગોળ મસ્ત એવો ગોળ મેલ થઈ ગયો છે. આપણે પાઈ લેવાની જરૂર નથી. આપણો ગોળ આવી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણો ગોળ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે લોટ જે શેકેલો હતો એમાં આપણે ઉમેરી દઈશું ગોળને. હવે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે બદામ અને કાજુને રોસ્ટ કરી અને એનો ભૂકો કરેલો હતો એ પણ એમાં ઉમેરી દઈએ. અને આપણે ટોપરાનું ઝીણું ખમણ લીધું છે એ આપણે થાળીની ઉપર પાથરશું અને થોડોક એવો આમાં પણ ઉમેરીએ એટલે આપણે સુખડી મસ્ત અને ટેસ્ટી એવી બને છે. મિત્રો, આ સુખડીની રેસીપી મારી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હા મિત્રો, ક્યાં શેરથી જુઓ છો એ તો સાવ ભૂલતા જ નહીં. તો મને જરૂરથી જણાવજો. હવે આપણે વધારે વાર લગાવવાની નથી. જે થાળીમાં આપણે ઘી લગાડેલું હતું એમાં આપણે નાખી દઈશું. ઘણા લોકો વાટકો ઊંધો વાળી અને એકદમ સરસ પ્રેસ કરે છે. તમે આવી રીતે પ્રેસ કરો તો પણ ચાલે. મસ્ત એવો આપણે તૈયાર થઈ ગયો છે. હવે આપણે 2 મિનિટ એને ઠંડો થવા દેશું. પછી જ આપણે કાપા પાડીશું. એને વધારે ઠંડો થવા દેવાની જરૂર નથી, નહીતર કાપા પડશે નહીં. હવે આપણે ટોપરાનું ખમણ નાખીશું. મિત્રો, તમે પણ આવી રીતે જરૂરથી ટોપરાનું ખમણ નાખજો. તમારું સુખડી અથવા પાક ખૂબ જ સરસ મસ્ત અને ટેસ્ટી એવી લાગશે. હવે 2 મિનિટ આપણે ઠંડુ થવા દેશું. મિત્રો, તમે કઈ રીતે સુખડી બનાવો છો તમે જરૂરથી મારી રીતને ફોલો કરશો તો તમારી સુખડી મસ્ત એવી થશે અને ઘરના પણ બધાય તમારી સુખડીના વખાણ કરશે. તો માટે તમે જરૂરથી મારી ચેનલને મિત્રો ફોલો કરશો તો તમારી આ સુખડી મસ્ત અને ટેસ્ટી એવી થશે. પોચા રોજ એવી ગરજા માણસો ખાઈ શકે એવી મસ્ત એવી, બાળકોને તો ખૂબ જ એવી ભાવશે. તો તમે મિત્રો જરૂરથી આ રીતથી મારી સુખડી બનાવજો. હવે આપણે થોડા ગરમ છે પણ હવે આપણે કાપા પાડી લેશું.
એને આપણે 2 મિનિટ તો ઠંડી થવા દેવી જ પડશે. બે મિનિટ ઠંડી થઈ જાય એટલે આપણે મસ્ત એવા ચોસલા પાડીશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, રોજે આપણે સાથે મળી અને મસ્ત એવી હું રેસીપી તમારી સાથે શેર કરું છું અને સાથે મળી અને આપણે મસ્ત મજાની રેસીપી શીખીશું. તો મિત્રો, આજે મેં મસ્ત એવી સરસ પોચી રૂ જેવી સુખડી તમારી સાથે શેર કરેલી છે. મિત્રો, તમે જરૂરથી એક વખત આવી રીતે સુખડી બનાવજો. મસ્ત અને પોચી રૂ જેવી બનશે. તો મિત્રો, જરૂરથી બનાવી અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. આપણે 2 મિનિટ ઠંડી થાય પછી આપણે મસ્ત એવા ઢેફલાને બહાર કાઢીશું. મિત્રો, હું રાજકોટથી લાઈવ વિડીયો ઉતારું છું. મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે અને તમે કયા શહેરથી જુઓ છો, તમારું નામ શું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, ગરમ તો છે, હું અત્યારે ઢેફલીને બહાર કાઢું છું. તમે તમારી ઘરે બનાવો તો 5 મિનિટ ઠંડી થવા દેજો. છો આપણી સુખડી મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત અને પોચી રૂ જેવી બની છે. તો મિત્રો, તમે જરૂરથી આ રીતથી બનાવજો અને તમે પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આપણી સુખડીની રેસીપી તમને કેવી લાગી. જો અત્યારે તો ગરમ છે મિત્રો, ઠંડી થશે એટલે એકદમ સરસ પોચી રૂ જેવી તમારી સુખડી બનશે. તો મિત્રો, આજની મારી સુખડીની રેસીપી તમને ગમી હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, કાલે આપણે 3:45 ઓવન વગર ફટાફટ મસ્ત એવા આપણે બિસ્કિટ બનાવીશું. તો તમે મિત્રો મારી ચેનલમાં ફટાફટ જોઈન્ટ થઈ જાજો અને આપણે મસ્ત એવી રેસીપી ઘરે ઓવન વગર આપણે બિસ્કિટ બનાવીશું. તો મિત્રો, આજની મારી રેસીપી અહીંયા હું પૂરી કરું છું. તો મારી રેસીપી તમને ગમી હોય તો મારી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય.